આજે લોહાણા સમાજમાં જે બિઝનેસ ડીએનએ છે એ મૂળ ક્યાંથી આવે? આ કોમની અંદર એક અમારી ખાસિયત છે, એની અંદર કે આપવાવાળી કોમ. અમારા જલારામ બાપા જે છે એને જમાડવા માનતા. આજે આપણા ગેસ્ટ છે શ્રી સતીશભાઈ વિઠલાણી, જે લોહાણા મહાપરિષદના પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી રહ્યા છે. લોહાણા કોમ્યુનિટી માટે ખુશીની વાત પણ છે કે લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ 2026 એ 30-31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ મુંબઈમાં જીઓ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે યોજાવા જઈ રહી છે. જો તમે બિઝનેસ કરી રહ્યા છો અથવા તો કરવાનું વિચારી રહ્યા છો, જો તમારો પણ ગુજરાતી બિઝનેસ માઇન્ડસેટ છે, જો તમે લોહાણા કોમ્યુનિટીમાંથી છો, તો લોહાણા મહાપરિષદ તમને કઈ રીતે સપોર્ટ કરી શકે છે એ બધું જ આજે અમે સતીશભાઈ સાથે આજના પોડકાસ્ટમાં ડિસ્કસ કર્યું છે. તમે જો કીધું કે 37 કન્ટ્રીઝમાં બધા લોકો છે, બરાબર, લોહાણા કોમ્યુનિટીમાંથી, તો આ બધાને એક પ્લેટફોર્મ પર લાવવાનું જે વિઝન છે એની પાછળનો પર્પસ શું છે? યુથને કેવી રીતે ભેગા લાવો તમે? સ્ટાર્ટઅપ. We are encouraging startup now. See, finally, we have established businessmen. We have got professionals. We have now, the startup, the youth coming up. This is one beginning of youth. We have got 10 zones: Kenya, Uganda, Tanzania, and the rest of Africa. But we have several countries in Europe, we have Lohanas. અમારો મોટામાં મોટો જે અત્યારના બધા જ સમાજનો એક મોટામાં મોટો ઇસ્યુ છે લગ્ન સેતુ, મેટ્રિમોનિયલ, બહુ મોટો. નળિયાની દીકરીને ભુજ આવવું છે, પણ ભુજની દીકરીને નળિયા નથી આવવું. રાજકોટની દીકરીને મુંબઈ આવવું છે કે અમદાવાદ જવું છે, પણ મુંબઈની દીકરીને ત્યાં નથી જવું. હાઉ ડુ યુ રિઝોલ્વ ધીસ ઇશ્યુ? આટલું બધું મેનેજ કરો છો, બરાબર, સાથે સાથે તમારો બી બિઝનેસ છે, રાઈટ? તો આ બધું મતલબ હાઉ ડુ યુ મેનેજ એવરીથિંગ? કઈ રીતે આ બધું મેનેજ થાય છે? મેં બહુ નાની ઉંમરે, હું કેમ ઇન્ટુ બિઝનેસ એટ અ વેરી યંગ એજ. 1974 વોઝ માય ફર્સ્ટ ટ્રીપ ટુ લંડન. આઈ વોઝ 16 years old. ત્યારે સર્ટન ઇશ્યુઝ એવા આવ્યા એની અંદર, બિઝનેસની અંદર, કારણ કે તમે સમજી શકો છો એની અંદર સમ ટેકનિકલ ઇશ્યુઝ, વાઇલ સ્ટાર્ટિંગ અ ફેક્ટરી, સીડ બીડ્સની ફેક્ટરી, 500 રૂપિયાનું ભાડું બી નહોતો ચૂકવી શકતો ત્યાં આગળ, અને ફેક્ટરી હતી ત્યાં આગળ ચાલુ, અને એ ભાડાના મકાનમાં વલસાડની અંદર જે ફેક્ટરી હતી ત્યાં આગળ ચટાઈ પર સૂતા સૂતા કહેતા હતા કે છોકરાઓને કહેજે કે અમે લોકો અહીંયાથી શરૂઆત કરી. 2012, I was employing about 9,000 people, probably one of the largest employer 9,000? in south of Gujarat. જ્યારે હું 60 વર્ષનો મેં કર્યો ત્યારે મેં પ્રોમિસ કર્યું હતું 27 મુદ્દા સાથે that I'll give my maximum time to લોહાણા મહાપરિષદ.